શ્રીરામ પ્રસન્ન. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. સીતારામ સીતારામ, ભજ પ્યારે તું સીતારામ. સંતોની પાવન ભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો. આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન 1845થી 1913 સુધીનું ગણાય છે. સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાઈ હતા. રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી. શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું. તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા. મુખે રામનું નામ, દેહે સંસારના કામ અને મન જોડવું રામ, એ જ આ નામયોગીનું સર્વને સૂચન છે. નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આ દયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા. શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનો સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે. મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે. વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક પ્રવચન રજૂ કરવામાં આવશે. ડિસેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાનનું નામ. ભગવાનનું નામ લેવાથી ભગવાન સાથે સંબંધ જોડાવાની શરૂઆત થાય છે. શરૂઆતથી ભક્તે લીધેલું નામ ભગવાનને ખેંચી લાવનારું છે. ભક્ત અને ભગવાનનો સંબંધ પૂરો થયો એટલે કે નામમાં સ્વયંને ઓગાળી નાખવાથી ભક્ત બ્રહ્મ સ્વરૂપ થાય છે. બંને અભિન્ન બને છે. બ્રહ્મ એટલે પરમેશ્વરનું નામ અનાદિ છે. ભગવાનના નામમાં જ વિશ્વનું મૂળ અને અંત છે. એટલે કે ભગવાનનું નામ ભગવાનને વ્યાપીને કાયમ જ રહે છે. સાચા ભક્તને આધ્યાત્મિક અનુભૂતિઓ થાય તો પણ તેણે નિરંતર નામસ્મરણ ચાલુ જ રાખવું જોઈએ. આપણે ભગવાનના નામસ્મરણ રૂપી વાહનમાં અત્યંત વિશ્વાસથી બેઠા પછી આ નામરૂપે દિવ્ય સાધન આપણને ગંતવ્ય સ્થાને અચૂક પહોંચાડે છે. તે શંકારહિત વાત છે. અંતે મુક્તિ મહાપદ સાર. આ વિચારો ડિસેમ્બર મહિનાના 31 પ્રવચનોમાં સમજાવેલ છે. આજે 22 ડિસેમ્બરનું પ્રવચન સાંભળીએ, જેનું શીર્ષક છે ગમે એવો પ્રસંગ આવે પણ નામ છોડવું નહીં. આકાશથી બીને ભાગીએ તો ક્યાંય પણ આકાશ તો હોવાનું જ. તે પ્રમાણે ગમે ત્યાં જઈએ તો એ દેહ, મન અને તેની સાથે સાથે તેના ભોગ પણ આપણી સાથે આવવાના જ. એટલે આપણા માર્ગમાં આવતા કર્મોના ભોગ સમાધાનપૂર્વક ભોગવતા શીખીએ. પ્રયત્ન કર્યો હોત તો સારું થાત એમ જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી પ્રયત્ન અવશ્ય કરવો. યશ કે અપયશ આપનારા ભગવાન જ એમ સમજીને પ્રયત્ન કરીએ. સર્વ કર્તૃત્વ તેમને જ આપીએ. તમારી સેવા કેટલા દિવસ મારે કરવી એમ ભગવાનને પૂછીએ એટલે સેવામાં કમીપણું આવ્યું છે. તેવી જ રીતે નામને માટે મુદ્દત કેવી રીતે બાંધી શકાય? વિષય કેટલા દિવસ ભોગવવા એમ તો આપણે નથી પૂછતા. પછી નામ કેટલા દિવસ લેવું એમ શા માટે પૂછવું? આ જ ભગવાન એક ટોચ પર છે તો આપણે બીજી ટોચ પર છીએ. નામથી તેમને વધારે ને વધારે પાસે લાવતા જઈએ. આપણે જેટલું દેહનું વિસ્મરણ પડશે એટલા ભગવાન આપણી પાસે આવશે. ભગવાનના નામમાં જ સત્સંગતિ છે.
સંસારમાં ગમે એવો પ્રસંગ આવે તો એ નામને નહીં છોડીએ. મનને નવરું પડવા દીધું કે તે વિષયની પાછળ દોડ્યું જ સમજો. એટલે હંમેશા આપણા મનને રોકાયેલું રાખીએ. ઉઠતા બેસતા, જપ કરતાં, વાંચન કરતાં, ગપ્પાગોષ્ઠી કરતાં, વિનોદ કરતાં વગેરે બધી ક્રિયાઓમાં ભગવાન સાથેનો સંબંધ અને સંદર્ભ જાળવી રાખવો એ જ અનુસંધાન હોય. ભગવાનનું અનુસંધાન એ આપણું ધ્યેય. તેને અનુસરીને બીજું બધું કરીએ. આપણી વૃત્તિ અને ભગવાન એને જોડનારી સાંકળી તે ભગવાનનું નામ. એટલે આપણી વૃત્તિને સદૈવ નામમાં પરોવાયેલી રાખવી. નામનું અનુસંધાન ટકી રહે એવી જ જંજાળ સ્વીકારવી. નામ ખાલી લઈએ તો પણ કામ થશે, પણ તે સમજીને લઈએ તો કામ જલ્દીથી થવાનું. નામ મુખમાં આવ્યું કે સત્કર્મો આપોઆપ થવા લાગે છે. આપણા પ્રત્યેક કર્મના સાક્ષી રામ છે એમ સમજીને વર્તીએ કે જેથી આપણે હાથે દુષ્કર્મ થાય જ નહીં. આપણે ખાલી ખોટા જ બહાના કાઢતા ફરીએ છીએ. કામ હોય તો કામ છે એ બહાનું, પણ કામ નહીં હોય ત્યારે પણ નામસ્મરણ ન કરતા ખાલી જ ગપ્પા-સપ્પા, નહીં તો નિંદા સ્તુતિ, અગર બીજી કોઈ રમતમાં વખત કાઢી નાખીએ છીએ. એવું નહીં કરીએ. આપણું મન ભટકતું રહે છે. તેને એક ઠેકાણે સ્વસ્થ રહેવાની ટેવ જ નથી. થોડી બળજબરી કરીને તેને નામ લેતું કરવું જોઈએ. નામમાં ભગવાનની શક્તિ હોવાથી નામ લેનારની દેહબુદ્ધિ ધીમે ધીમે ઓછી થતી જાય છે અને નામ સ્થિર થતું જાય છે. નિત્ય નામસ્મરણ કર્યા વગર અંતે તે રહેનાર નથી. જાગૃત અવસ્થામાં અભ્યાસ કર્યા કરીએ તો સૂતી વેળાએ પણ તેનું સ્મરણ થશે, અને સૂતી વેળાએ સ્મરણ થશે તો રાત્રે સ્વપ્નમાં પણ તે જ આવશે. અને એવો ધ્યાસ એક સરખો હંમેશ ચાલુ રાખીએ તો મૃત્યુ સમયે પણ એ જ સ્મરણ રહેશે. નામ લેતા લેતા નામની સાથે એટલું તો તાદાત્મ્ય થઈ જવું જોઈએ કે હું નામ લઉં છું એ પણ ભૂલી જઈએ. અસ્તુ. જાનકી જીવન સ્મરણ જય જય રામ.